વચનામૃત ક્રમાંક 19/700 વાક્ય 693 વાક્ય. કૃપાલદેવ લખે છે, કુસંગ ત્યાગું છું. કુસંગ ત્યાગું છું. કુસંગ એટલે ખરાબ સંગ, જેનાથી આત્માનો અહિત થાય તેવો સંગ. જેવો સંગ તેવો જીવને રંગ લાગે છે. માટે હવે કુસંગને ત્યાગી સત્સંગ કરી આત્માનું કલ્યાણ કરું. એટલે કૃપાલ કે કુસંગ ત્યાગું છું. બોધામૃત ભાગ 3 જણાવે છે, નિર્વાણ માર્ગે સુવહાણ જેવા કુસંગ કાર્યોએ મુકાવનારા, સન્માર્ગ આપીએ ટકાવનારા, શ્રીમદ ગુરુ છે જગમાહી ન્યારા. પૂજ્ય શ્રી બોધામૃત ભાગમાં 3 એક પત્રમાં લખે છે, 5/755 ઉપર જણાવે છે, નિર્વાણ માર્ગે સુવહાણ જેવા. નિર્વાણ એટલે મોક્ષ. મોક્ષ માર્ગમાં ચાલવા માટે સુવહાણ. વહાણ એટલે જહાજ, સફરી જહાજ જેવા, કે જે જહાજ કદી ડૂબે નહીં એવા નિર્વાણ માર્ગે સુવહાણ જેવા કુસંગ કાર્યોએ મુકાવનારા અને કુસંગના કામોથી મુકાવનારા, સન્માર્ગ આપીએ ટકાવનારા, ઉત્તમ માર્ગમાં મને વહેતો કરી અને સ્થિર કરનારા શ્રીમદ ગુરુ છે જગમાહી ન્યારા. આ જગતમાં વિશ્વમાં શ્રીમદ રાજચંદ્ર ગુરુ છે તે ન્યારા છે, સૌથી ન્યારા છે. કેમ કે સતને પામેલા છે. માર્ગને પામેલો જ માર્ગને પમાડે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. માટે આવા આ કાળમાં દુર્લભ, આવા પુરુષનો યોગ જ દુર્લભ છે. કૃપાલદેવ પોતે કહે છે કે આ કાળમાં અમારો જન્મ એ અમને આશ્ચર્ય ઉપજાવે છે કે અમારો આવા કાળમાં જન્મ. એમના અંતર ખોલવા માટે બીજું કોઈ ન મળ્યું. એટલે કે એકાકી હોવાથી ઉદાસ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ ત્યારે વળી સંતોષ મળ્યો કે હવે મન ખોલવાની જગ્યા છે. તો આ કાળમાં કોઈને આત્માર્થની ગરજ નથી. એટલે કે છે, નિર્વાણ માર્ગે સુવહાણ જેવા કુસંગ કાર્યોએ મુકાવનારા, સન્માર્ગ આપીએ ટકાવનારા, શ્રીમદ ગુરુ છે જગમાહી ન્યારા. આવા ઉત્તમ પુરુષનો આપણે જોગ થયો છે, સત્સંગ થયો છે. એની પ્રત્યક્ષ હાજરી નથી તો પણ એની પ્રત્યક્ષ મુદ્રા છે. સ્યાત મુદ્રા. આજે ભગવાન મહાવીરની મુદ્રા આપણી પાસે નથી. કેવા હતા ભગવાન, પણ કૃપાલદેવ કેવા હતા તે તો આપણી સન્મુખ છે. એ જ મુદ્રા, વિતરાગ મુદ્રા. અને વળી એ શું કહેતા હતા તે પણ બધું વચનામૃતમાં આજે પૂરું કલેક્શન, બધો સંગ્રહ આપણી પાસે છે. એ આપણા મહાભાગી છે. એ આજે પણ જેને તરવું હોય તેને 3 પ્રકાર છે: વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. આ સંસારમાંથી તારનાર 3 વસ્તુ. અહો શ્રી સતપુરુષ કે વચનામૃતમ જગહિતકરમ મુદ્રા, અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગ્રત કરમ. સુતિ ચેતના, અનાદિકાલથી મોહ નિદ્રામાં સૂતેલી આપણી ચેતના એટલે આત્મા, તેને જગાડનાર કોણ? તો કે સત્પુરુષ. પ્રત્યક્ષ હાજરી ન હોય તો એના વચનામૃત પ્રત્યક્ષ તુલ્ય માનીને આરાધે તો તેટલો જ લાભ થાય. અને પ્રત્યક્ષ હાજરી હોય પણ એમને માને નહીં, શ્રદ્ધે નહીં, તો પ્રત્યક્ષ હોય તો એ લાભ નહીં થાય. નાનીને તો બધાને મોક્ષે પહોંચાડવા છે, પણ બધા એમની કે આજ્ઞા થોડી માને. ભગવાન મહાવીરને તો સવી જીવ કરું શાસન રસી સી ભાવ દયા મન ઉલસી, પણ એ કેટલાને મોક્ષે લઈ જઈ શક્યા? 1,00,000, 2 લાખ, 5 લાખને. પણ આખા જગતને એમને તારવું હતું. તેમ નિર્વાણ માર્ગે સુવહાણ જેવા આવા પરમ કૃપાળદેવ આપણને મળ્યા છે. આ કાળમાં અત્યંત દુર્લભ જોગ થયો છે. માટે પૂજ્ય શ્રી કહે છે, એ તો જગતમાં ન્યારા છે સૌથી. કે 500 ગાઉ પછી ફરશો તો એ જ્ઞાનીનો યોગ ન મળે. અને અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, માટે જાગ્રત થાઓ, મોહ નિદ્રાથી જાગો. એટલે અહો એટલે આશ્ચર્ય. પહેલાં સૌથી
ભક્તિની શરૂઆતમાં જ આપણે પહેલાં બોલીએ છીએ દરેક ભક્તિમાં કે અહો આશ્ચર્ય છે, અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકારું. સત્પુરુષના વચનરૂપી અમૃત આત્માને ખરેખર અમર બનાવે, એ જ ખરું અમૃત છે. મરવાનો ભય જ કાઢી નાખે, જીવતા અમર બની જાય. અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભયે ન મરેંગે. અમે તો અમર થઈ ગયા આનંદજી કે, હજુ તો જીવો છો. કેવી રીતે બની ગયા? બસ અમારી મિથ્યા માન્યતા ટળી ગઈ કે અમે કદી મરવાના જ નથી. અજર અમર અવિનાશીને દેહા તીત સ્વરૂપ. આપણને પણ આ વચનો કૃપાલદેવે આપ્યા છે, પણ આપણે એમના પ્રત્યે વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય અને એ વાત માન્ય થતા તો બસ હું કોઈ કાળે મરવાનો નથી. કેમ કે બીજું પદ આત્મા નિત્ય છે, પ્રથમ પદ આત્મા છે, બીજું પદ નિત્ય છે. મારું કોઈ કાળે મૃત્યુ જ નથી તો ભય શાનો? ન મેં મૃત્યુ કુતો ભીતિ, મને મરણ જ નથી તો મને ભય શાનો? એટલે આ છ પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે. પ્રથમ પદ આત્મા છે, હું દેહ નહીં પણ દેહથી ભિન્ન આત્મા છું. હમણાં જ બોલ્યા છે દેહાદિથી ભિન્ન આત્મા. દેહ આદિ જગતના સર્વ પદાર્થોથી હું જુદો છું. જડ પદાર્થોથી જ નહીં, સર્વ ચેતન પદાર્થોથી પણ જુદો છું. બીજા આત્માઓ પણ મારે કંઈ લેવા દેવા નથી કે આ તો મારા સગા છે કે મારો પુત્ર છે કે સ્ત્રી છે કે પિતા છે, કાંઈ લેવા દેવા નથી. બધા આ ઋણાનુબંધ છે, આ ભવ પૂરતા, એમાં કોઈ કોઈનું નથી. એમ ભિન્ન એવું આત્મજ્ઞાનનો બોધ આપનાર આ કાળમાં પરમ કૃપાળુ દેવ જેવા કોઈ નથી. કેમ કે આત્મજ્ઞાન પામેલો હોય તે જ આત્માનો માર્ગ બતાવી શકે. ગુરુ તો ઘણા છે, પણ આત્મજ્ઞાની ગુરુ ક્યાં છે? તો કે છે આવો સત્સંગનો જોગ આપણને મળ્યો હો. શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત, આખા જગતનું હિત કરી શકે, પણ એ પ્રમાણે જી વર્તે તો. મુદ્રા, બીજો તરવાનો ઉપાય વીતરાગ મુદ્રા. આ મુદ્રા સામે છે તો આપણે કેવું થવું? ધ્યાનમાં આવે આપણે વિતરાગ થવું છે, રાગદ્વેષ રહિત થવું. જેમ કે મુસલમાન હોય તો એને મસ્જિદમાં કંઈ ન મળે, તો ધ્યાનનું કારણ, સ્વરૂપનું કારણ એવી મુદ્રા, મૂર્તિ એ પણ તરવામાં અવલંબન રૂપ છે. જીન બિંબ જિનાગમ ભવ્યણકુ આધારા. જીન બિંબ વિતરાગની મૂર્તિ, પ્રતિમા, આકાર, સાકાર પરમાત્મા. શુદ્ધ આત્મા તો નિરાકાર છે, પણ એને આકાર આપણે આપ્યો કે એમાં રહેલો શુદ્ધ આત્મા તેવો હું છું. એમ વચનામૃત મુદ્રા અને ત્રીજું સત સમાગમ. સત, સત એટલે આત્મા જેથી પ્રગટે એવો સમાગમ જોઈએ. હવે એ જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિત સિવાય ક્યાંય નહીં મળે. આત્માની વાત ક્યાં મળે? જ્ઞાની પુરુષ પાસે, કાં એના આશ્રિત પાસે. એટલે જ્ઞાની કે જ્ઞાનના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. એટલે એમનો કે જે સંગ કરો, બીજો બધો સંગ ત્યાગવા યોગ્ય છે. બધો કુસંગ છે અથવા અસત્સંગ છે. અસત્સંગ ને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. માટે કૃપાલદેવે વાક્ય શું લખ્યું? કુસંગ ત્યાગું છું. કુસંગ જે આપણને આત્માનું અકલ્યાણ કરે, સંસાર ભણી લઈ જાય, તે બધા કુસંગ છે. વિષય કશાયત યુક્ત ગમે એટલા ભલે હજારો માણસ ભેગા હોય, પણ બધાની વૃત્તિ જો મોહમય છે, રાગ પોષવાની, તો એ કુસંગ છે. અને બધાની વૃત્તિ જો લાખ માણસ હોય, પણ બધાની વૃત્તિ જો આત્મકલ્યાણની જ હોય, તો લાખ માણસ હોવા છતાં પણ તે એકાંત છે અને તે સત્સંગ છે. એટલે કૃપાલ કે આવા કુસંગ જે મને અનંતકાલથી સંસારમાં ભટકું છું, ફરી મને નરકની ગોદાદીમાં લઈ જાય, એવા બધા સંગોનો હવે ત્યાગ કરું છું. કુસંગ ત્યાગું છું. એના વિશે પૂજ્યશ્રીએ 5783માં એમ કહ્યું, એક પત્રમાં એક મુમુક્ષુને લખે છે કે ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા માગો છો, તે આગમ વિરુદ્ધ છે જી. ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હો, પણ હજી પરમ કૃપાળુ દેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી. તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. એમણે એમ લખ્યું, નારાયણભાઈ લક્ષ્મીદાસ સુણાવના હતા,
એમના પ્રસંગમાં આ વાત છે. એમને કાગળ લખતા પૂજ્યશ્રીએ એમ લખ્યું કે ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાડ લાગ્યો છે. સ્વચ્છંદે તમે વર્તો છો, સ્વચ્છંદે તમારા મરજી પ્રમાણે નિર્ણય કરો છો અને પછી અમારી પાસે આજ્ઞા માગો છો કે હું આમ કરવા માગું છું ને એમ વર્તવું છે મારે. તો કે આજ્ઞા વિરુદ્ધ છે. તમારે પૂછવું જોઈએ કે મારે આ કરવું કે એમ નહીં, હું આ કરું છું એની મને આજ્ઞા આપો. અથવા કોઈ કે હું તો રાત્રિ ભોજન કરું છું એની મને છૂટ આપો. અરે એ છૂટ એમ પૂછાય કે ભાઈ મારે રાત્રિ ભોજન કરવું કે નહીં કરું તો શું દોષ છે, મારે શું કરવું જોઈએ? તમે તો કે સ્વચ્છંદે વર્તી કાર્યનો નિર્ણય કરી લીધો છે, પછી આજ્ઞા માગો છો તે આગમ વિરુદ્ધ છે જી. ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હો પણ હજી પરમ કૃપાળુ દેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી. તમે કહો છો કૃપાળુદેવ સાચા, ભગવાન સાચા, પણ હજુ તમને કૃપાળુદેવ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ યથાર્થ જેવી જોઈએ તેવી થઈ નથી. પણ હજી પરમ કૃપાળુદેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી. તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે. આ સારો, આ સાચા, આ સારી જ વાત કરે, આમ કરીને જ્યાં ત્યાં વળગી પડો છો. આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે. જાણી આત્મ પરીક્ષા કરી પરમ કૃપાળુ દેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છે જી. આ કડક શબ્દો તમને લખવાનું કંઈ કારણ હશે એ વિચારજો, તમારા આત્માની પરીક્ષા કરજો. પણ એક પરમ કૃપાળુ દેવ સિવાય આ ભયંકર કલિયુગમાં તમારો ઉદ્ધાર કોઈ કરે એમ નથી. આ નિશ્ચય દ્રઢ તમારા હૃદયમાં પહેલાં રાખજો એવી મારી ભલામણ છે જી. પૂજ્યશ્રી એમ કહે પછી તમારી જેવી ભાવના. કારણ જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. પાણી નથી, કૂવો છે, અંદર કાદવ છે. પાણી કાઢવા ડોલ મૂકે શું આવે? કાદવ, પાણી ના આવે. તો જ્યાં ત્યાં માથા ભરાઈને જ્ઞાન મેળવવા મથો છો, પણ જ્યાં ત્યાં માથા ભરાય અને જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. આત્મજ્ઞાન રૂપી પાણી હોય તો આપણી તરસ છીપે, પણ પાણી જ નથી એ કૂવો આપણું તરસ કેમ છીપાવે? જેમાં જ્ઞાન નથી તો જ્ઞાન ક્યાંથી આપે? વિધવા તે સંતાન ક્યાંથી આપે? અબુદ્ધ તે જ્ઞાન ક્યાંથી આપે? તેમ જેનામાં આત્મજ્ઞાન નથી તે આપણને જ્ઞાન ક્યાંથી આપે? જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલા ચાકલા લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, મહેનત વ્યર્થ જશે. પાણી જ નથી ત્યાં ગમે એટલા કોચ જોડો, પાણી કાઢવા મથો, પણ તેમાંથી પાણી ના નીકળે. પણ કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, કીચડ આવશે હાથમાં. મહેનત તમારી બધી વ્યર્થ જશે. કાગળ લખવા વિચાર નહોતો પણ એમને માનમાં ભયા જશે. તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી દયાભાવથી કાગળ લખ્યો છે. લખોય નહોતો કાગળ, પણ પાછું કે તમે માન મોટાઈમાં વહ્યા જશો, જાણે માર્ગ મળી ગયો, ગુરુ મળી ગયા અને ગમે ત્યાં વળગી પડશો એમ મનમાં આવવાથી આ વળી દયાભાવથી કાગળ લખ્યો છે. તેનો સવળો વિચાર કરી નમ્રતા ધારણ કરી 20 દોહાનો વારંવાર વિચાર અનુપ્રેક્ષા કરી એક સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દેજ. એ આત્મા એ ભાવમાં આત્માને લાવશો અને અન્ય જનોના વ્રતો અને પરમ કૃપાળુ પ્રભુ શ્રીજીને હાથે મળેલા વ્રતોમાં આબ જમીનનો ભેદ છે તે વિચારી બાહ્ય આશ્ચર્ય ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશે જી. વળી કહ્યું કે આ દયાભાવથી લખ્યું છે એનો સવળો વિચાર કરજો. નમ્રતા ધારણ કરીને 20 દોરાનો વારંવાર અનુપ્રેક્ષા કરજો. અનુપ્રેક્ષા એટલે ભાવના, વારંવાર કે હું તો દોષ અનંત અને હું તો દોષ અનંત, મારામાં અનંત દોષ છે, મારામાં આ નથી તે નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માહી. આપ તણો વિશ્વાસ દ્રઢ, આપ પ્રત્યે જે દ્રઢ વિશ્વાસ એ પણ મારામાં નથી.
મારામાં આ અંતિ તેનથી બધું આવી 40 દોષ મોટા બતાવ્યા. એનું વારંવાર કે છે એનું પ્રેક્ષા કરો, ભાવના કરો, અને સદગુરુ અંતમાં સદગુરુ સંત સ્વરૂપ તું જે દ્રઢતા કરી દે. સદગુરુ ભગવાન, સંત પુરુષો, આપણા માટે સદગુરુ પરમ કૃપાળુદેવ, સંત પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી વગેરે, એ પુરુષોમાં જે સહજ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા પુરુષો હોવાથી એ સ્વરૂપ ભગવાન તુલ્ય છે. એટલે એ ભગવાન સ્વરૂપ છે, સંત સ્વરૂપ, સદગુરુ સંત સ્વરૂપ તુજ. તુજ એટલે ભગવાન, શુદ્ધ આત્મા, પરમાત્મા તુલ્ય એમને આત્માની દશા પ્રાપ્ત થઈ છે. એ દ્રઢતા કરી દે. હે ભગવાન, મને દ્રઢતા કરી આપો કે પરમ કૃપાળુ દેવ પણ પરમેશ્વર છે, કેમ કે એ પરમાત્મા સ્વરૂપ થયા છે, ક્ષાયક સમ્યક દર્શનને પામ્યા છે. એવી મને દ્રઢતા કરી આપો. મને શ્રદ્ધા એવી હો કે જેથી એના કહેલા વચનો મારા જીવનમાં ઉતરે અને એ પ્રમાણે હું પવિત્ર થાઉં. એ ભાવમાં આત્માને લાવશો અને અન્ય જનાના વ્રતો, બીજા સાધુ વગેરે વ્રતો આપે, અને પરમ કૃપાળુ પ્રભુશ્રીને હાથે મળેલા વ્રતોમાં આબ જમીનનો ફેર છે, આકાશ પાતાળનું અંતર છે. કેમ કે આ તો જ્ઞાની છે. જ્ઞાની પુરુષના હાથે આવેલા વ્રતો અને અજ્ઞાની, પોતે જ્ઞાન પામ્યા નથી, માર્ગના અજાણ છે, એ આત્માને સ્પર્શીને એની વાણી ન નીકળે. એટલે એને જ્ઞાનીને અજ્ઞાનને વચ્ચે તો આબ જમીનનો અંતર છે. એટલે અન્ય જનોના વ્રતો અને પરમ કૃપાળુ પ્રભુશ્રીને હાથે મળેલા વ્રતોમાં આબ જમીનનો ભેદ છે. તે વિચારી બાહ્ય આશ્ચર્ય ભૂલી, બહારનો માત્ર વેશ વ્યવહાર આદિ ભૂલી, ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી. ભૂલેલા લોકો, પોતે જ્ઞાન પામ્યા નથી માટે ભૂલેલા. આત્મજ્ઞાન વગર માર્ગનું સત્ય ભાન થતું જ નથી. ગમે એટલો ક્ષોભક્ષમ હોય, બોલતા આવડતું હોય, સમજાવતા આવડતું હોય, ભલે એને હજારો માણસ ભેગા થતા હોય, લાખો માણસ ભેગા થતું હોય ભેગું, પણ બોલનારમાં જ્ઞાન નથી, આત્મજ્ઞાન. તો કે જે એનો હજુ એકડોય મંડાયો નથી. એકડા વગરના બધા મીંડા, આવું તો અનંતવાર કર્યું. મત મંડન ખંડન ભેદ લીએ, કે આવા અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર દિન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ આ અંદરમાં ભેદ પડ્યો નથી. કરવાનું છે અંતરનું. આ જીવ બાહ્ય ત્યાગમાં જ સર્વસ્વ માની અને લોકોને પ્રભાવિત કરીને માર્ગ પમાડવા નીકળે, જ્યારે પોતાનું ઠેકાણું નથી. તો કે છે આવા માર્ગ ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી, ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગળવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશે જી. ઘરે બેઠા પણ જ્ઞાની પુરુષોની આજ્ઞા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, શુદ્ધ આત્મા જેવો જ્ઞાની પુરુષે જાણ્યો જોયો અનુભવ તેવો હું છું, એવો ભાવ જો ઘર બેઠા બેઠા પણ રટણ કરશે તો જીવ તે સ્વરૂપને પામશે. પણ અજ્ઞાની ગમે એટલો માર્ગ બતાવે, કેમ કે એ પોતે જ ખબર નથી. તેમ આપણે જવું હોય મુંબઈ, કોઈને પૂછીએ એને ખબર કંઈ નથી ક્યાં મુંબઈ આવ્યું, કઈ બાજુ આવ્યું, પણ આપણને બતાવી દે રસ્તો, આ પ્રમાણે આમ જજો, અને એના કયા પ્રમાણે ચાલીએ તો રખડીએ. એમ માર્ગ જ્ઞાની જે આપણને સહજ આત્મ સ્વરૂપનું ધ્યાન આપે છે, એ તો 14 પુરનો સાર છે. એ આત્માનું ધ્યાન છે, આત્માના સ્વરૂપનું ધ્યાન છે. એનું જે ધ્યાન કરશે તે આપનાર સાચો હોવાથી તે સ્વરૂપને અવશ્ય પામશે. એટલે આપણને ખાસ ભલામણ કરી કે અન્ય જનોના વ્રતો અને પરમ કૃપાળુ પ્રભુને હાથે મળેલા વ્રતોમાં આબ જમીનનો ભેદ છે. તે વિચારી બાહ્ય આશ્ચર્ય ભૂલી, ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી, ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશે જી. એટલે આવો કુસંગ ત્યાગો છે. સત્સંગ થાય તો પર કરું, પણ કુસંગ તો ન જ કરું. માળા ગણું, જ્ઞાની પુરુષના વચનો વાંચું, પણ ગમે તેવા માણસથી વિતરાગોના વચનનો મર્મ સમજવા પ્રયત્ન કરવું નહીં. કૃપાલદેવે શું લખ્યું? આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. જે જ્ઞાની નથી
એ શાસ્ત્ર લઈને કંઈ પણ અર્થ સમજાવે તો કે સાંભળવા પણ નહીં, કેમ કે મત પ્રમાણે એને લઈ જશે. પોતાને જેમ વાળવા હશે તેમ વચનોને તે સંપ્રદાયમાં વાળશે. ભગવાને કોઈ સંપ્રદાય ઊભો કર્યો નથી. ભગવાન તો જ્યારે થાય છે ત્યારે બધા સંપ્રદાયને એક કરે, પણ પાછા અજ્ઞાની થાય ત્યારે પાછા ભેદ પાડી દે. કૃપાલદેવ જન્મ્યા તો દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી બધાને એક કર્યા. બધા એક થાઓ, આત્મજ્ઞાન મેળવો, આ બધા ગચ્છમતના ભેદ મૂકી દો. પણ પાછા અજ્ઞાનીઓ થાય પાછા ભેદ પાડે છે, કેમ કે એમને મનાવવું છે, પૂજાવવું છે. હવે એ પોતે જુદો મત કાઢે નહીં તો એને કોણ પૂજે, એને મોટો કોણ કરે? એમ કુસંગ, મોટામાં મોટો કુસંગ કોનો? કુગુરુનો. સૌથી મોટામાં મોટો કુસંગ એ છે. તે એક ભવ જ ન બગાડે, ભવો ભવ બગાડે. એટલે મહાપુરુષે કહ્યું એનાથી સદા જાગ્રત રહેવું. વળી આગળ પત્રાંક પેજ 755 ઉપર જણાવે છે, મંત્રનું સ્મરણ, જાપ વિશેષ વિશેષ થાય તેમ કર્તવ્ય છે જી. જેને મતનો આગ્રહ હોય તેવાના કુસંગથી જીવને ખોટો આગ્રહ પકડાઈ જાય છે ને જીવ કલ્યાણ માનવા લાગે છે. ગચ્છ મતનો આગ્રહ, મત દર્શન આગ્રહ તજી વર્તે. સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે મંત્રનું સ્મરણ વિશેષ વિશેષ થાય તે કરવા યોગી છે. જેને મતનો આગ્રહ હોય તેને સત નથી જોઈતું. જે કંઈ પણ પોતાની માન્યતા હોય એ જ સાચી. સતનો આગ્રહ નહીં પણ મતનો આગ્રહ રાખે. તેવાના કુસંગથી જીવને ખોટો આગ્રહ પકડાઈ જાય છે. આપણે એવાનો સંગ કરીએ તો આપણે મતના આગ્રહી થઈ જઈએ અને એમાં પછી જીવ કલ્યાણ માનવા લાગે. આપણે શ્વેતાંબર એટલે આપણું જ સાચું. એમ એ લોકો જે આગ્રહથી જે કરતા હોય અને બીજાને મિથ્યાત્વી કહેતા હોય એવું આપણામાં પછી ઊભું થઈ જાય. એમ જીવ કલ્યાણ માનવા લાગે છે. માટે બાઈઓના સંગ કરતા પરમ કૃપાળુ દેવના ચિત્રપટ આગળ માળા ફેરવવી તે વધારે હિતકારી છે જી. માટે બાઈઓના સંગ કરતા, એમને એમ કહ્યું કે બાઈઓના સંગ કરતા પરમ કૃપાળુ દેવના ચિત્રપટ આગળ માળા ફેરવવી તે વધારે હિતકારી છે જી. કોઈનો બાઈઓનો સંગ હશે, જે વ્યક્તિને પત્રમાં અહીંયા ખુલાસો નથી કે આ બાઈઓના સંગ કરીને બેસવું એના કરતાં કૃપાલદેવ આગળ ચિત્રપટ આગળ માળા ફેરી વધારે સારું છે. બહેનો બધી ભેગી થતી હશે અને પોતે બધાને સમજાવતા હશે કે આ બધું મૂકી દઈ કૃપાલદેવ આગળ માળા ફેરવો કે વાંચો વિચારો, એમાં વિશેષ કલ્યાણ છે. કે જીવને ક્યારે મોહની અસર થઈને પડી જાય. એટલે માટે બાઈઓના સંગ કરતાં પરમ કૃપાળુ દેવના ચિત્રપટ આગળ માળા ફેરવી તે વધારે હિતકારી છે જી. કૃપાળુ દેવના પદ શીખવા. આ પ્રમાણે 755 પેજ ઉપર બુધામૃત ભાગ 3 એક પત્રમાં લખ્યું છે. એટલે કુસંગ ત્યાગું છું. હવે શ્રી જયસિંહભાઈ શેઠનું દ્રષ્ટાંત તે પણ બુધામૃત ભાગ 3 પાન 775 ઉપર જણાવે છે. અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઈ જાય છે. એ મોટો ગેરલાભ તથા પરિભ્રમણનો હેતુ છે જી. સમજવા માટે સદગત શેઠ જયસંગભાઈ ઉજમસિંહભાઈ અમદાવાદના જીવનનો પ્રસંગ લખું છું. અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઈ જાય છે. માણસ અસત્સંગ કરે કે કુસંગ કરે, ત્યાં સત્સંગમાં જે વૈરાગ્ય ઉપશમ બળવાન થયા હોય તે બધું શીઘ્ર લૂંટાઈ જાય. કેમ કે અનાદિનો અભ્યાસ કુસંગ આ અસત્સંગનો છે. સંસારના બધા પ્રસંગો અસત્સંગ છે. એટલે અસત્સંગમાં સત્સંગે ચઢેલી જીવની દશા લૂંટાઈ જાય છે. લૂંટાઈ જતા વાર ન લાગે. એ મોટો ગેરલાભ તથા પરિભ્રમણનો હેતુ છે જી. એ સમજવા માટે સદગત જયસિંહભાઈ શેઠનું કે દ્રષ્ટાંત આપું છું. પરમ કૃપાળુદેવ મોક્ષમાળા છપાવવા
અમદાવાદ ગયેલા ત્યારે તેમને શેઠના પ્રસંગમાં આવવાનું બનેલું અને અતિશય ધારી પરમ કૃપાળુ દેવની ચમત્કૃતિથી તે તેમના તરફ બહુમાન ધરાવતા થાય. સમાગમ અમદાવાદમાં જયસિંહભાઈને પરમ કૃપાળ દેવનો થયો ત્યારે અતિશય ધારી પરમ કૃપાળુ દેવની ચમત્કૃતિથી તેમના તરફ બહુમાન, ઘણું બહુમાન એમને ઉત્પન્ન થયું જયસિંહભાઈ શેઠને. તેથી તેમના ગચ્છમાં દિવાળીબાઈ આરજાને પણ તેમણે પરમ કૃપાળુ દેવની પ્રશંસા સંભળાવી. દિવાળીબાઈ જે સાધ્વી સ્થાનકવાસીના એમના અગ્રગણી હતા, એમણે પણ શેઠે એમ વાત કરી કે અમારા એક મહેમાન મુંબઈથી આવ્યા છે, તે અમારા મનની વાતો જાણી કહી દેખાડે છે. ત્યારે મહાવીરનું હૃદય એવી વાતો કરે અને અમારા મનમાં શું એ કહી દેખાડે. એવા મુંબઈથી એક મહેમાન આવ્યા છે. કેમ કે જુઠાભાઈના કારણે જયસિંહભાઈ શેઠને ત્યાં એમને જવાનું થયું. એટલે વાતચીતના પ્રસંગમાં કૃપાલદેવે મનની વાતો કહી દીધી. એટલે એમને આરજાને કહ્યું, પરંતુ વિચક્ષણ આરજા સમજી ગઈ કે તે સાધુઓ કરતાં તેમના પ્રત્યે વિશેષ આકર્ષાયા છે. સાધુઓ કરતાં પણ એમના પ્રત્યે વિશેષ આકર્ષણ થઈ ગયું. એમ એમને થયું સાધ્વીજીને. એટલે તેથી અસત્સંગ રૂપ તે આર્યાએ કહ્યું કે ગમે તેવો ક્ષોભક્ષમ હોય પણ આખરે તો તે સંસારી જ ને. ગમે તેવા ભલે મનની વાતો કરતા હોય, જ્ઞાન ધરાવતા હોય, પણ છે તો સંસારીને. કપડા સંસારી એટલે સંસારી. કપડા મુનિના પહેરેલ જાણે મુનિ પણ આવી ગયું. ગુણ્હા પૂજા સ્થાનમ ગુણીસુ નચ લિંગ નચવય. ઉંમર કે વેશ પૂજ્ય નથી, પણ એને તો એવું ઘાલી દીધું. ગમે તેવો ક્ષોભક્ષમ છે, વાતો ભલે ને અંતરની કરે કે મહાવીરના હૃદય કરે, પણ છે તો સંસારીને. સાધુપણું વગર પૂજ્યતા ક્યાંથી હોય? સાધુપણું ક્યાં છે એમનામાં? વેશ ક્યાં છે? એટલે પૂજ્યપણું ક્યાંથી હોય? આટલી ઝેરની કણી શેઠની શરૂઆતની કોમળ શ્રદ્ધાને નિર્જીવ બનાવવા સમર્થ થઈ પડી. બસ આટલી ઝેરની કણી નાખી કે આખી શ્રદ્ધાને નિર્જીવ બનાવી દીધી. જેમ માણસ ઝેર થોડુંક ખાય, માણસ મરી જાય. એક ટીપું ઝેર ખાય તો મરી જાય, આવા ઝેર આવે છે. તો તેમ આટલી શ્રદ્ધા, એમની કોમળ શ્રદ્ધા આદિ શરૂઆતની, એને નિર્જીવ બનાવવા તે સમર્થ થઈ પડી. પછી તો કે ઘણી વખત કૃપાળુ દેવને મળેલા જયસિંહભાઈ શેઠ. તેમણે જાતે પીરસી તેમને જમાડેલા, પણ અસત્સંગનું ઝેર ન ગયું. પણ જે ઘણી ઝેર અડાઈ ગયું, એ પ્રસરી ગયું આખા શરીરમાં, જાણે માન્યતા ફરી ગઈ કે ગમે તેવા છે પણ સાધુ તો નહીં ને. એ ઝેરની કડી એટલી પ્રસરી વળી કે અનેક વાર કૃપાલદેવ સાથે સમાગમ થયો, એમને પીરસેલા પણ ખરા, જમાડેલા, છતાંય અસત્સંગનું ઝેર ન ગયું. સામાન્યપણું થઈ ગયું. આપણા જેવા છે, આપણા ઓળખીતા છે, મેળાપી છે, એવો ભાવ પરમ કૃપાળુ દેવના દેવસર્ગ પછી પણ રહ્યો. દેવ છૂટી ગયો તો પણ એ જ ભાવ રહ્યો. પરમ કૃપાળુ દેવે પરમશ્રુત પ્રભાગ મંડળમાં સારી રકમ તેમની પાસે લખાવેલી. પરમશ્રુત પ્રભાગ મંડળ વખતે એમની પાસે સારી રકમ પણ એમને લખેલી. તેથી પ્રથમાવૃત્તિ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથની છપાઈ ત્યારે શેઠને ભેટ મળી. ઘણા પૈસા આપેલા એટલે પ્રથમ પણ ભેટ મળી. પણ શ્રદ્ધા વિના તે કબાટમાં જ રહી. શ્રદ્ધાની, કૃપાલદેવ પ્રત્યે આવો સત્પુરુષ તુલ્ય ભાવની, એટલે એ ચોપડી વચનામૃત કબાટમાં જ રહ્યું. પણ ફરી સત્સંગનો યોગ પુણ્યના ઉદય બન્યો પ્રવૃષિનો 20 વર્ષ પછી. ત્યારે તે પુસ્તક વાંચી આશ્ચર્ય પામ્યા અને પોતાની ભૂલ સમજાઈ. તે મુમુક્ષોને કહેતા કે હે ભાઈ, ભૂલે ચૂકે પણ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. એમને જાતે અનુભવ થયેલો. એટલે ખાસ બધાને મુમુક્ષોને કહેતા કે ભાઈ, મારા તો 20 વર્ષ નકામા ચાલ્યા ગયા, તમે ભૂલે ચૂકે કોઈ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. એ તો મહાભાગ્યશાળી કે પરમ પૂજ્ય પ્રભુશ્રીની કૃપાને પાત્ર તે થયા. નહીં તો ઉત્તમ યોગ મળવા છતાં મનીષ ભાવ વ્યર્થ જતો રહે. આ તો એમનું મહાભાગ્ય કે પરમ કૃપાળુ દેવ પછી પ્રભુશ્રી જવાનો યોગ્ય મળી ગયો યોગ, અને પાછો એમનો ઉદ્ધાર થઈ ગયો.
નહીં તો આખો આ માનવદેહ વ્યર્થ ભયો જાત. પ્રત્યેક જોગ મળ્યા છતાં, પુરુષનો પ્રત્યેક જોગ સમાગમ થયા જ છતાં પણ વિશ્વાસ પણ આવ્યો, શ્રદ્ધા પણ કંઈ થઈ, પણ આવા કુસંગથી ધોવાઈ ગઈ. એટલે કહેતા મારા 20 વર્ષ બગડી ગયા જિંદગીના. આ તો ઋષિની એમના પર પરમ કૃપા થઈ છે. એકવાર ઋષિ એમ બોલ્યા કે જૂઠાભાઈનો હાથ કૃપાળુદેવે પકડ્યો તેમ શેઠનો હાથ અમે પકડ્યો છે. હા, એમ બધુંમાં આવે છે. એમ એમનો ઉદ્ધાર થઈ ગયો ને એ પણ પછી તો આટલી મોટી શેઠાઈ મિલોના માલિક તે જમાના છતાં અહીંયા એકલા રહેતા. એમના બહુ તો આવીને ખાલી ડબ્બા ભરી જાય રહે નહીં, ગમે નહીં, પણ એ તો એકલા દેવસીભાઈ જેવા મુમુક્ષુ હતા, એમની સેવામાં રહેતા. પણ એવો રંગ લાગી ગયેલો કે બસ સમાધિમણ કરવું છે. કોઈ મુમુક્ષુ પણ એમના ઘરે જાય તો નોકરોને એવું કીધેલું કે કોઈ પણ મુમુક્ષુ આવે એ કોઈ પણ ટામે ભલે આવે, એને રોકવો નહીં. બીજા કોઈ આવે સગા સંબંધી કે વેપારીઓ કોઈ પણ એના માટે એલાવો નહીં, અમુક ટાઈમ જ. પણ મુમુક્ષુ માટે ગમે તે વખતે આવવા દેવા. ત્યાંના પટેલો કહેતા કે અમે અમારા વેશ કેવા, તો પણ શેઠને ત્યાં જઈએ, એ કોઈ બીમાર હોય મળવા અમદાવાદ તો પ્રેમથી આવે, બોલાવે, બેસાડે, પોતે હાથે જમાડે પાસે બેસીને. અને અમને એમની ઘોડાગાડી તે જમાનામાં મોટરો નહીં, એટલે ઘોડાગાડી માણસ સાથે મોકલે, ટિકિટ લઈને એમને ગાડીમાં બેસાડે. એવો સાધર્મી ભાઈ પ્રત્યે ભક્તિભાવ હતો. એમ કે છે તમે કોઈ કુસંગ કરશો નહીં. આવો એક બીજો પ્રસંગ બુધામૃત ભાગ 3માં 741 પાન પર લખે છે પૂજ્ય શ્રી દામજીભાઈ મુંબઈવાળાનો પ્રસંગ છે. એમાં જણાવે છે શરીર પ્રારબ્ધને આધારે પ્રવર્તે છે, પણ મન આપણા હાથમાં છે. તેને સદગુરુના સત્સંગની ભાવનાથી રોકવું હોય તો રોકાય, અને ભટકતું રાખવું હોય, અનાદિના સંસ્કારમાં કુગુરુ આદિની સોબતમાં હજી રમાડવું હોય તો તેમ પણ બની શકે છે. શરીર તો પ્રારબ્ધના આધારે ચાલે. જેમ કે કોઈ રોગનો ઉદય આવી ગયો, એ તાવ આવ્યો કે વેદના કોઈ બીજો રોગ થયો, એને કે રોકી ન શકાય. ઠીક છે, દવા લઈએ, આપણા પુણ્યનો ઉદય હોય તો એ શમી જાય, નહીં તો વધી પણ જાય. એટલે શરીર તો પ્રારબ્ધને આધારે પ્રવર્તે છે, પણ મન આપણા હાથમાં છે. માનો તાવ આવ્યો, આપણે તાવમાં મન રાખવું, મને તાવ આવ્યો, હું બીમાર છું, હું દુઃખી છું, એવો ભાવ થાય જેવું નથી. પોતાનો દેહાધ્યાસ વધારે હોય તો થાય, જ્ઞાનીના આશ્રય હું દેહથી ભિન્ન છું, આ મારું સ્વરૂપ નથી, કર્મનું સ્વરૂપ છે, મેં કર્મ બાંધ્યા માટે શરીરમાં વેદના આવી, એમ જો વિચાર કરે તો એમાં ઉપયોગ ન જાય, ઉપયોગ ફેરવી નાખે. જ્ઞાની પુરુષના વચનમાં મંત્રમાં જોડી દે તો વેદના એટલો સતાવે નહીં એને. એટલે કે છે પણ મન આપણા હાથમાં છે. મન વેદનામાં ઘાલવું જ એવું થઈ શકે નહીં. તેને સદગુરુના સત્સંગની ભાવનાથી રોકવું હોય, જ્ઞાની પુરુષના વચનથી એ મનને વેદનામાં જતું રોકવું હોય તો રોકાય, અને ભટકવું રાખવું હોય કે હું દુઃખી છું, દુઃખી છું, એમ કરવું તો તેમ થાય. અનાદિના સંસ્કાર કુગુરુ આદિની સોબતમાં હજી રમાડવું હોય, હજુ કુગુરુ અનાદિથી જે મિથ્યા માન્યતાઓમાં જીવને રમાડવું હોય તો તેમ પણ બની શકે. પણ તેનું ફળ પરિભ્રમણને પરિભ્રમણ જ છે. કુગુરુનો આશ્રિત થયો એ કોઈ દિવસ સંસાર 4 ગતિરૂપ સંસારથી છૂટી શકે નહીં. કેમ કે એને માર્ગ બતાવનારો જ નથી છૂટ્યો. ઉપદેશક પણ તે હવારે શું કરે જીવન નવીન રે, ચંદ્રાનન જીન ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે, મુજ સેવક ભણી. ઉપદેશ આપનારો જ્યારે એવા હોય ત્યારે શ્રાવકો વિશે શું કરી શકે, ક્યાંથી કરે? એમને તો ખબર નથી, અને ખબર આપનારા મોક્ષ માર્ગને જાણતા ન હોય તો શ્રાવકમાં આવે ક્યાંથી? એટલે કે છે કે કુગુરુ આદિની સોબતમાં હજી મનને રમાડવું હોય તો તેમ પણ બની શકે, પણ તેનું ફળ તો પરિભ્રમણને પરિભ્રમણ જ છે. જે જીવ અસત્સંગથી ડરતો નથી, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી,
તેને હજી લક્ષ્ય 84માં રખડવું છે એમ સમજાય છે. પ્રત્યેક સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. કેમ કે અસદગુરુ તો માન મોટાઈ આપે, સદગુરુ ના આપે. એને તો માન આપણું કઢાવવું છે, પોષણ ના આપે. એટલે આવા તરફ ના આકર્ષાય, પણ માન મોટાઈ જોઈતી હોય કુગુરુ પાસે મળે એટલે તો તે એનો આશ્રય ન છોડે. પ્રત્યેક યોગમાં પણ પ્રત્યેક સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે. શા માટે? નિજ માનાર્થે મુખ્ય. એ માનપાન આવો શેઠ આગળ બેસાડે, માન ગમતું હોય ત્યાં વળગી રહે. આત્મા જ જોઈતો હોય તો તે આવું ઈચ્છે નહીં, સતને શોધે. એમ પણ તેનું ફળ તો પરિભ્રમણ જ છે. પણ જીવ અસત્સંગથી ડરતો નથી, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, તો તેને હજુ લક્ષ્ય 84માં જ ભટકવું છે એમ સમજાય છે. નાની પુરુષની આજ્ઞા મળ્યા પછી પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે તો હજી તેને યથાર્થ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઈ નથી એમ મહાપુરુષો કહે છે. આપણને નાની પુરુષની આજ્ઞા મળી છે. પ્રભુ શ્રી બ્રહ્મચારીજીએ કૃપાલદેવની આપણે શરણ આપ્યું, એમની આજ્ઞા આપી. પોતે એમ કહ્યું નથી કે અમે ગુરુ છે તમારા, અમે તો ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ. આવા સમર્થ પુરુષો પણ ગુરુ બન્યાની કૃપાલદેવને શરણ આપ્યું. તો આવા કૃપાળુદેવની આજ્ઞા મળ્યા પછી પણ પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે. સંપ્રદાયમાં આપણે રહેતા હોઈએ, આપણા ગુરુઓ કુલગુરુ હોય એ બધું જો ન છોડી દઈએ અને ત્યાંનું ત્યાં વૃત્તિ જો રહે ત્યાં, તો પછી કે એને હજુ સંસારમાં જ રજડવું છે એમ જણાય છે. એને મતનો જ આગ્રહ છે, સતનો આગ્રહ નથી. નાની પુરુષની આજ્ઞા મળ્યા પછી પૂર્વના પરિચયો પ્રત્યે ઉદાસીનતા ન આવે તો હજી તેને યથાર્થ જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા થઈ નથી એમ મહાપુરુષો કહે છે. પરમ કૃપાળુ દેવનું મહાત્મ્ય કોઈ સમીપ મુક્તિગામી જીવને લાગે છે, જેનો મોક્ષ નજીક છે એને જ પરમ કૃપાળુ દેવનું મહાત્મ્ય લાગે છે. તેવા જીવોનો યોગ મળે તો સત્સંગ કરવો, નાની પુરુષના આશ્રિતનો સત્સંગ મળે તો કરવો, નહીં તો સત્સંગને નામે કુસંગમાં જીવ પ્રેરાય તો પરાણે સંસારને કાંઠે આવેલો બિચારો જીવ પાછો ભવ સમુદ્રમાં તણાઈ જતા વાર ન લાગે તેવું મોહનું બળ છે. સત્સંગના નામે કુસંગ. બધા જે આખા વિશ્વમાં બધા સત્સંગના નામે જ બધા ભેગા થાય છે. ધર્મમાં કંઈ કુસંગ કર્યું છે એમ કોઈ ન કહે, પણ ખરો સત્સંગ શું? સત એટલે આત્મા, જેથી આત્માને સત્યનો રંગ ચડે તે સત્સંગ. નહીં તો સત્સંગને નામે કુસંગમાં જીવ પ્રેરાય તો પરાણે એક તો અનંત કાળે આવો માનવદેહ મળ્યો, આવા સત્પુરનો યોગ મળ્યો, તે પરાણે સંસારને કાંઠે આવેલો બિચારો જીવ અહીંયા સુધી આવ્યો, ઘણો ઊંચો આવ્યો છે. આપણી સ્થિતિ વર્તમાન તો ઘણા ઘણા પુણ્યના સંચયના ઉદયથી મળેલી છે, ઘણો ભોગ છે એના પાછળ. તો પરાણે સંસારને કાંઠે આવેલો બિચારો જીવ પાછો ભવ સમુદ્રમાં તણાઈ જતા વાર ન લાગે. કોઈ જીવ તરતો તરતો સમુદ્ર કિનારે આવ્યો હોય અને ત્યાં જ ડૂબી મરતો હોય તો અરે કેટલી મહેનત કરીને તો અહીંયા આવ્યો અને અહીંયા જ ડૂબી મરું તેવું થાય. બિચારો પાછો ભવ સમુદ્રમાં તણાઈ જતા પાછો ધક્કો મરાઈને પાછો જો આવે હળેલો, પાછો જતો રહે સમુદ્ર મધ્યે, તેવું મોહનું બળ છે. મોહ એને પાછો ઢસડી જાય. માટે ચેતીને ચાલવા જેવું છે. આવા જ્યાં કુગુરુ રૂપ બગલાઓ ચારે બાજુ વિશેષ હોય ત્યાં માછલાઓને ત્રાસ ઘણો હોય. એટલે આપણે ખૂબ ચેતીને ચાલવા જેવું છે. જેનો તેનો સમાગમ કરવો અને તેને પરમ કૃપાળુ દેવના વચનો કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. આપણું એવું ગજું નથી કે પરમ કૃપાળુ દેવનો રંગ આપણા નિમિત્તે બીજાને લાગે. જેનો તેનો સમાગમ કરવો, બસ એવી જો તે કે ભાવના રાખો તો એવા અનેક કૃપાળદેવના વચનો એમને સમજાવું, એ કૃપાળદેવના માર્ગમાં આવી જાય. એવું કે ગાંડ પણ કરવા જેવું નથી. જેનો તેનો સમાગમ કરવો
અને તેને પરમ કૃપાળુ દેવના વચનો કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. ગાંડપણ કહ્યું, સામાન્ય ગરજ નથી. અને આ જાણે હું બધાને સમજાવી દઉં, માર્ગમાં વાળી દઉં, પણ તું પોતે વળ્યો કેમ કે સમજ્યા તે તો સમાયા. હા, શું કીધું? છલકાય નહીં. હા, છલકાય નહીં. અને આપણને કોણે સોંપ્યું કે તમે બીજાને માર્ગ સમજાવજો? સમજ્યા વગર શું સમજાવે? જેનો તેનો સમાગમ કરવો અને તેને પરમ કૃપાળ દેવના વચનો કહેવાના ગાંડપણમાં પડવા જેવું નથી. આપણું એવું ગજું નથી, એવી શક્તિ નથી કે પરમ કૃપાળુ દેવનો રંગ આપણા નિમિત્તે બીજાને લાગે. માટે આપણે તો હજી આપણું જ કરવાનું ઘણું છે. આપણું કલ્યાણ સાધવામાં મચ્યા રહીશું તો વગર પ્રયત્ને બીજા આવીને પૂછશે કે શું કરવાથી કલ્યાણ થાય, તેની અમને ખબર નથી, તો તેનો માર્ગ કંઈ તમે જાણ્યો હોય તો બતાવો. આવા જીવને સત્સંગ ધામ, આવા જીવને સત્સંગ ધામ અગાસની વાત કરવી યોગ્ય છે. બાકી બીજા ગરજ વગરના જીવો આગળ કહે કરવાથી તેનું કલ્યાણ થાય નહીં અને આપણું હિત કરવાનું રહી જાય. તે લક્ષ્યમાં રાખવા લખ્યું છે જી. બીજાને માર્ગે ચડાવવું, આવું જે ગાંડપણ કરવા યોગ્ય નથી. પહેલાં તો કહો આપણે હજુ આપણું કરવાનું છે. ભગવાન તીર્થંકરો તો કેવા હોય, કેવળ ના ન થાય ત્યાં સુધી ઉપદેશ જ ના આપે. અરે કે તમને તો 100 વર્ષથી લાગે કેવળ ના થતા, અને પછી ત્યાં સુધી બીજા બિચારા મરી ગયા તો એમને વિકલ્પ નથી આવતો. બીજાનું જે થવું હોય તે. પહેલાં મારું કરું તો હું બીજાને તારી શકું, મારું નથી તો હું બીજાને ક્યાંથી તારું? એમ મૌન રીતે વર્તીને પોતાની આરાધના કરે છે તીર્થંકર પુરુષો. એ તો ક્યાં છે, કેટલી ઊંચી દશાએ ચઢેલા. આપણને તો હજુ એકડોય નથી, સમ્યક દર્શને નથી, સમકીતે નથી, તો એ શું પમાડે બીજાને? કેમ કે મિથ્યાત્વની બધી માન્યતાઓ ખોટી છે. સત્પુરુષના આશ્રય વિચાર કરીને ઠીક છે તેટલા પૂરતું, પણ એ પણ એમ જ છે એમ ન કહી શકાય, કેમ કે પોતાને અનુભવ નથી. માટે આપણું કલ્યાણ માટે આપણે તો હજી આપણું જ કરવાનું ઘણું છે. આપણું કલ્યાણ સાધવામાં મચ્યા રહીશું તો વગર પ્રયત્ને બીજા આવીને પૂછશે કે શું કરવાથી કલ્યાણ થાય. એમ સામેથી ગરજ હોય ને આવીને પૂછે, તેની અમને ખબર નથી, તો તેનો માર્ગ કંઈ જાણ્યો હોય તો બતાવો. સામેથી આવીને પૂછે કે તમને કંઈ ખબર છે, અમારે હવે બહુ જાણવું જરૂરી છે, તો એની ઈચ્છા અત્યંત હોય તો કહેવું. બાકી હું બધાને પમાડી દઉં, સમજાવી દઉં, એ કંઈ તારું ગજું નથી, તારાથી કંઈ ન બને. અગર બની શકતું હોય તો પહેલાં તારી જાતને સુધાર, પહેલાં પોતાને તો ફેરવી નાખ. એ તો બનતું નથી, સ્વાધીન છે છતાં તો તું બીજાના મનને શું ફેરવી શકીશ? એ તો પરને આધીન છે. આવા જીવને સત્સંગ ધામ અગાસની વાત કરવી યોગ્ય છે. કોઈ પૂછે કે એમને આ કે બતાવો માર્ગ શું, તો કે એને કહેવું કે અગાસ સત્સંગ ધામ છે, ત્યાં જાઓ. બાકી બીજા ગરજ વગરના જીવો આગળ કહે કરવાથી તેનું કલ્યાણ થાય નહીં અને આપણું હિત કરવાનું રહી જાય. બીજાને પમાડવા જતાં પોતાનું રહી જાય. તે લક્ષ્યમાં રાખવા લખ્યું છે જી. આ કાળમાં સાચા માર્ગની જિજ્ઞાસાવાળા જીવો હોય છે, તેવાને મદદરૂપ થવાય એવી ભાવના રાખવી. પણ ભેંસ આગળ ભાગવત વાંચે તેમ અજ્ઞાની જીવોને આત્મસિદ્ધિ આદિ સંભળાવવાના મોહમાં તમે ન તણાશો એવી ભાવના છે જી. આ કાળમાં સાચા માર્ગની જિજ્ઞાસાવાળા જે જીવો હોય તેવાને મદદરૂપ થવાય એનું ના નહીં તેવી ભાવના રાખવી. સામે જિજ્ઞાસુ છે કે નહીં, એને ગરજ હોય તો બે વાત કરવી, પણ ભેંસ આગળ ભાગવત વાંચે, ભેંસ શું જાણે? એ તો કંઈ સમજે નહીં, પણ હું ભાગવત સંભળાવું છું એને, એમ પોતાની જાતને મહાન માને, સામાન્ય ગરજ ન હોય અને પોતે જાણે બોલી જ જાય. એને તો એવો કંટાળો આવે કૂટતો કે આ કેવા છે શ્રીમદના અનુયાયી, ગમે તેમ બકબક જ કર્યા કરે.
પણ ભેંસ આગળ ભાગવત વાંચે તેમ અજ્ઞાની જીવોને આત્મસિદ્ધિ આદિ સંભળાવવાના મોહમાં તમે ન તણાશો એવી ભાવના છે જી. પ્રજ્ઞાબોધમાં કુસંગનું કેવું ભયંકરપણું સમજાવ્યું એક ગાથામાં પૂજ્યશ્રીએ લખ્યું છે, બળવું ભલો યજ્ઞ વિશે કે ઝેર પી મરવો ભલો કે ડૂબવું દરિયે ભલો વા સિંહ સંગે એકલું વસવું વને તે તો ભલું પણ સેવવો કુસંગના સંકટ નડે સૌ એક ભવ મિથ્યાત્વ નડતું ભવ ઘણા. અગ્નિમાં બળવું સારું કે ઝેર પીને મરવું સારું કે દરિયામાં ડૂબીને પ્રાણ ખોઈ દેવા સારા કે જંગલમાં સિંહના સંગે એકલું રહેવું સારું? દેખાઈ જાય એક ભાવ મૃત્યુ પામે. વસવું વને તે તો ભલો, વનમાં વસવું તે તો ભલો, પણ સેવો કુસંગ ના. પણ કુસંગ કદી સેવો નહીં, કારણ સંકટ નડે સૌ એક ભાવ. આ બધા આપણને મારી નાખે, એક ભાવ આપણો જતો રહે, પણ મિથ્યાત્વ નડતું ભવ ઘણા. પણ કુસંગના સંગથી મિથ્યા માન્યતા એવી દ્રઢ થઈ જાય, સત માન્યતા છૂટી જાય, અને મિથ્યા માનતા દ્રઢ થવાથી એ અનંતકાળ સુધી અનંત જન્મમણ કરાવે. માટે કે બલવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું કે ડૂબવું દરિયે ભલું વા સિંહ સંગે એકલું વસવું વને તે તો ભલું પણ સેવવો કુસંગ ના. કેમ કે સંકટ નડે સૌ એક ભાવ. આ બધા સંકટ તો એક જ ભાવ નડે, પણ મિથ્યાત્વ નડતું ભાવ ઘણા. મિથ્યાત્વ જૂઠાપણું. ગમે તેવા કરીએ, સત્સંગના નામે કુગરું હોય, ત્યાં આત્માને પોષણ ન મળે, ઊંડે ઊંડે ઇન્દ્રિય વાસનાઓ જ હોય, અથવા લોક પરલોકની સુખની ઈચ્છા હોય, એટલે એવાથી કલ્યાણ થાય નહીં. આ મિથ્યા માન્યતાઓ સંસાર સુખની દ્રઢ થાય. એટલે મિથ્યાત્વ એને અનેક ભાવ નડે. સંસારનું સુખ જ ઊંડે ઊંડે ઈચ્છે એટલે સંસાર જ મળે, મુક્તિ ન મળે. 64 પ્રકારની પૂજામાં નીચના સંગથી મૃત્યુ થાય એના વિશે એક દ્રષ્ટાંત આપે છે. કાગડા અને હંસનું દ્રષ્ટાંત. એક વનમાં રાજા ક્રીડા કરવા માટે ગયો હતો. ત્યાં એક વૃક્ષ નીચે તે રાજા આરામ કરવા બેઠો. તે વૃક્ષ ઉપર એક હંસ અને એક કાગડો બેઠા હતા. તે બંનેની મિત્રાચારી હતી. કાગડાનો સ્વભાવ કાં કાં કરવાનો હોવાથી મોટે સ્વરે કાં કાં કરવા લાગ્યો વારંવાર, અને રાજાના માથા ઉપર ચરક્યો, વિષ્ઠા કરી. રાજાને ગુસ્સો આવ્યો એટલે રાજાએ ઉપર બાણ છોડ્યું, પણ કાગડો ચાલાક હોવાથી ચરકીને ઉડી ગયો અને બાણ વાગ્યું હંસને. તેથી તે હંસ નીચે પડ્યો. એટલે તેને શ્વેત સફેદ જોઈ અને રાજા બોલ્યો. એને આશ્ચર્ય થયું અને કે શું કાગડો પણ સફેદ હોય છે? કાગડો કાં કાં કરતો આવાજથી તો એને બાણ માર્યું, પડ્યો હંસ નીચે. તો કે શું કાગડો પણ આવો સફેદ હોય? તે વખતે હંસ બોલ્યો કે હે મહારાજ, હું કાગડો નથી, હું તો માન સરોવરના નિર્મળ જલમાં વસનારો હંસ છું. પરંતુ આ નીચ કાગડાના સંગથી હું આ મરણ દશાને પામ્યો છું. તમે તો બાણ માર્યું કાગડાને, પણ આવા નીચને પોતે તો ચરકીને ઉડી ગયો અને બાણ મને વાગ્યું. એમ આ દ્રષ્ટાંતથી ઉત્તમ મનુષ્ય નીચનો સંગ કદાપી કરવો નહીં. નીચ પુરુષોનો સંગ કદાપી ન કરવો, કેમ કે એના કારણે આપણું મૃત્યુ થાય. વળી જૈન હિતોપદેશમાં સંગતિ ઈચ્છો તો સત્પુરુષની ઈચ્છો એના વિશે કહે છે, મૂર્ખ સાથે ગોઠડી પગ પગ હોય ક્લેશ. મૂર્ખ સાથેની મિત્રતામાં પગ પગ આપણને ક્લેશના કારણો ઊભા થાય. એ યુક્તિ અનુસારે મૂર્ખ કુપાત્ર સાથે પ્રીતિ બાંધવી નહીં, તેમ કરતાં પોતાની પણ પત જાય. કોઈ મૂર્ખ હોય, નીચ હોય, એની સાથે આપણે મિત્રતા હોય તો આપણે પણ તેવા ગણાઈએ.
કહ્યું છે, અંગ્રેજીમાં એક કહેવત છે કે ટેલ મી યોર ફ્રેન્ડ, આઈ વિલ ટેલ યુ હુ યુ આર. કે તારો મિત્ર કોણ છે મને કહે, પછી તું કેવો છે હું કહી દઈશ. મિત્ર વ્યસની છે તો તું વ્યસની જ છે, એમ ભલે ન હોય તો કલંક લાગે, કેમ કે જે જેવો હોય તેવો સંગ શોધી લે છે. કોઈ દિવસ નિર્વ્યસનીને વ્યસની સાથે મિત્રતા ન હોય. વ્યસની કોણ છે એને શોધી કાઢે. દારૂ કોણ કોણ પીએ એ દારૂવાળો એની મેળે શોધી લે. આમ નીચ પુરુષો નીચની સંગતા છે, સત્પુરુષો કદી નીચની સંગતિ ન કરે. એટલે મૂર્ખ કુપાત્ર સાથે પ્રીતિ બાંધવી નહીં, તેમ કરતાં પોતાની પણ પત જાય એટલે ઇજ્જત જાય. રાગ બાંધવા ચાહો તો વિવેકી હંસ સંત જ્ઞાની પુરુષ સાથે જ બાંધો, જેથી તમે અનાદિ અવિવેકને ટાળી સુવિવેક ધારવા સમર્થ થઈ શકો. કૃપાલે કહ્યું રાગ કરવો નહીં, ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. એ તેમ રાગ કરવો તો કોઈ વિવેકી હંસ મહાત્માઓ સંત પુરુષો જ્ઞાની પુરુષ સાથે જ બાંધો મિત્રતા, કે જેથી તમે અનાદિ કાળનો જે જડ ચેતન અવિવેક છે તે વિવેક બની જઈ અને તમે સમર્થ બની જઈને તમારા આત્માનું કલ્યાણ કરી શકો. જ્ઞાની પુરુષના સમાગમ સિવાય જ્ઞાની પુરુષના સમાગમ સમાન બીજું કોઈ સુખ નથી. તો એવો કોણ મૂર્ખ શિરોમણી હોય કે જે અમૃત સમાગમ છંડી હલાહલ વિષ જેવી અવિવેકી કુશીલની સંગતિ છે, શાણો તો ન જ છે. જ્ઞાની પુરુષના સમાગમ સિવાય બીજું કોઈ સુખ નથી. જ્ઞાની પુરુષના ઉપદેશ આજે પ્રત્યક્ષ પુરુષ કૃપાલદેવ પ્રભુશ્રી મંચારજી નથી, પણ એમના વચનો લઈને આજે પણ એમની સાથે આપણે બેસી જઈએ તો એ પ્રત્યક્ષ તુલ્ય જ છે. એ જે આપણને બોધ આપે તેથી આપણો આત્મા પરમ શાંતિ અનુભવે છે. બધા વિચારો વિષય કશાયના છૂટી જઈ આત્મા પરમ શાંતિનો ભોગતા તત્ક્ષણ થાય. એટલે આવા જ્ઞાની પુરુષના સમાગમ સમાન બીજું કોઈ સુખ નથી. તો એવો કોણ મૂર્ખ શિરોમણી હોય કે જેવા અમૃત સમાન આવા સત્સંગને છોડી દઈ હલાહલ વિષ જેવી અવિવેકી કુશીલની સંગતિ છે, શાણો પુરુષ તો ન જ છે. બાકી ભૂંડ જેવી વૃત્તિવાળો તો જ્યાં ત્યાં અશુભ સ્થાનમાં જ ભટકે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. ભૂંડ વિષ્ટા ઉકરડામાં ભટકે તેમ બાકી ભૂંડ જેવી વૃત્તિવાળો માનવ તે તો જ્યાં ત્યાં અશુભ સ્થાનમાં જ ભટકે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કેમ કે તે તો તેનો જાતિ સ્વભાવ જ છે. આવા નીચજનોની સોબતથી સારા સુશીલ માણસોને પણ ક્વચિત છાંટા લાગે છે. આવા હલકા નીચ માણસોની સંગતિ કરે તો સજ્જન પુરુષને પણ કલક લાગે. માટે કુસંગતિનો સર્વથા ત્યાગ કરું છું. કુસંગ કદી કરવું નહીં, મરવું ભલું પણ કુસંગ કરવો નહીં, એમ કૃપાલદેવે કહ્યું. તેમ વાક્ય છે 693મું, કુસંગ ત્યાગું છું, કુસંગનો ત્યાગ કરું છું. સત્સંગ થાય તો ભલે પણ કુસંગ તો ન જ કરું. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે